નવા તાલુકાની જાહેરાત પણ થઈ છે। ચિગદા જે નવો તાલુકો બનશે એ લઈને શું માનો છો? હા, ચોક્કસ। કોઈ તાલુકો મોટો હોય એમાંથી વિભાજન થઈ નાનો બને, કોઈ જિલ્લો મોટો એમાંથી વિભાજન નવો જિલ્લો બને તો લોકોને પોતાના તાલુકા મથકે જવા માટે અનુકૂળતા હોય છે। તો જે પણ જાહેરાત થઈ છે તમારા માધ્યમથી જ હું જાણું છું, તો એમાં કયું સીમાંકન છે, કેટલા ગામો છે, એ ગામોના લોકો સાથે ચર્ચા વિમર્શ કરીને જ્યાં કંઈ ખૂટતું મૂકતું હશે સરકાર સાથે સંકલન કરીને એમાં પણ હું સરકાર સાથે વાત કરીશ ને તાલુકો બને એમાં અમે આનંદ અનુભવીએ છીએ। અને ચિગદાની જે તમે વાત કરી છે, ખરેખર રેવન્યુની દ્રષ્ટિએ તાલુકાનું સૌથી મોટું ગામ હોય, નવો તાલુકો બનશે તો અમને બધાને આનંદ થશે। બીજો સવાલ ચેતરભાઈ કે આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી છે। નર્મદા જિલ્લાની વાત કરીએ તો નર્મદા જિલ્લાની અંદર જિલ્લા પંચાયત ભાજપની છે, તાલુકા પંચાયત પણ ભાજપની છે। આમ આદમી પાર્ટી અને ખાસ કરીને તમારા માટે સૌ પ્રથમ જે આ ચૂંટણી જે આવશે તો નવી જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી છે એની કેવી તૈયારી હવે કરશો? કારણ કે ટૂંકો ગાળો રહ્યો છે, 3 મહિના જેટલો સમયગાળો તમારો જેલમાં વીત્યો છે, કેવી તૈયારી તમારી? હું તો હમણાં જેલમાંથી આવ્યો છું, એટલે હજુ ક્યારે ચૂંટણી આવવાની છે ને હું આવવાની છે એટલે એ બહુ આઈડિયા નથી। 1-2 દિવસમાં હું જાણી લેમ। પણ જે પ્રકારે લોકશાહીમાં તમામ પક્ષના લોકો તમામ બેઠકો પર પોતાના મજબૂત ઉમેદવારો રાખીને બધા તન મન ધનથી ચૂંટણી પ્રચાર કરીને જે જીતવાની પ્રયાસ કરે છે એ પ્રકારે અમે પણ પ્રયાસો કરીશું। નર્મદા જિલ્લાની 22 જિલ્લા પંચાયતો અને 5 તાલુકા પંચાયતોના તમામ બેઠકો પર અમારા ઉમેદવારો હશે। તમામ બેઠકોના ઉમેદવારોના પ્રચારમાં અમે જઈશું અને એને જીતાડવાના પ્રયાસ કરીશું। રહી વાત મારા શરતોની, તો હું ડેડિયાપાડામાં પ્રચાર અર્થે નહીં જઈ શકું। શક્ય બનશે અમારે કદાચ વિડીયો કોન્ફરન્સથી પણ ત્યાં હાજરી આપી શકાય વર્ચ્યુઅલ, તો એવા બંદોબસ્ત અમે આવનાર દિવસોમાં કરીશું કે જેથી કરીને વર્ચ્યુઅલ મીટિંગ ત્યાં હું કરી શકું। ચેતરભાઈ, હવે રહેવાનું ક્યાં રહેશે? કારણ કે ડેડિયાપાડા તાલુકામાં જે રહેવા પર પ્રતિબંધ છે, તો તમારું નવું ઠેકાણું ક્યાં રહેશે કે જેથી લોકોને પણ ખબર પડે અને ખાસ જે આપણે વાત કરીએ છીએ તો તમે પણ જણાવી શકશો? જો રહેવામાં તો હું કોઈ બી આ મારા વિસ્તારના ગામડાના બધા મારા સગા જ છે, હું કોઈના ઘરે બી જામ તો એ લોકો મને ના તો પાડવાના નથી। પણ આવી જગ્યાએ, રોડની જગ્યા પર કદાચ હું રોકામ ને આ લોકો કદાચ પાછી એની ટીમ બનાવીને આગોતરું આયોજન કરીને ગેરકાયદેસર મંડળી બનાવીને મને હેરાન કરીને ખોટા કેસમાં ફસાવે, એટલે મારી સુરક્ષાને ધ્યાને રાખીને મારું કુટુંબ, મારા પરિવારને સાથે રાખીને અમે નિર્ણય લઈશું। હજુ તો નિર્ણય લીધો નથી રાજપીપળા રોકાવું છે કે ક્યાં। હજુ અમારે તો રાજપીપળામાં બંગલો નથી કે નથી ભરૂચમાં બંગલો કે નથી અંકલેશ્વરમાં, એટલે કોઈનું ભાડું મકાન શોધીશું, પછી કોઈ એક જગ્યાએ અમે શિફ્ટ થઈશું। એ આવનારા 1-2 દિવસમાં તમને જણાવીશું। મુખ્યત્વે ચેતરભાઈ, તમારા 2-3 કામ આપણે ગણવા હોય કે ચેતરભાઈ અત્યારે આ મુખ્ય કામ જે છે કે આ ખાસ અટકેલા છે, એવા કામ કયા કરશો જેથી જે 3 મહિનાનો જે ગેપ છે વહેલી તકે પૂરી શકાય? તમે જે તમારો મત વિસ્તાર હોય કે અન્ય જે કામગીરી તમે જે કરતા હતા તે બાબતે। સૌપ્રથમ તો હું 1-2 દિવસમાં થોડો રિફ્રેશ થામ, મારો મોબાઈલ, મારી ડાયરીઓ ને મારી ઓફિસની કામગીરીના રજિસ્ટરો બધું જોઈ લેમ, કેવા લોકોના કયા પ્રકારના પ્રશ્નો આવ્યા છે, એ પ્રશ્નોને લઈને હું જિલ્લા સંકલનમાં મારા પ્રશ્નો મૂકું અને એની બધી માહિતીઓ મેળવી લેમ, કઈ યોજના કેટલી અટકી છે એ બધું હું જાણી લેમ। અને આવનારા દિવસોમાં જિલ્લા પંચાયતની બેઠકો પ્રમાણે આગેવાનોને એક જગ્યાએ બોલાવી 1 to 1 બધા સાથે ચર્ચા કરીશ। અને સાથે સાથે ચૂંટણીઓ નજીક છે તો એ ચૂંટણીઓમાં કોણ લડવાના છે, કોણ દાવેદાર છે, એ બાબતને લઈને પણ અમે બધા ચર્ચા વિમર્શ કરીશું અને પ્રદેશમાં એ લોકોના નામ મોકલીશું કે હું નથી નક્કી કરતો કે કોઈ નક્કી નથી કરતા, પણ અમારા પ્રદેશનું મોવડી મંડળ આવનારા દિવસોમાં જે પણ ઉમેદવારો હશે એની યાદી જાહેર કરશે અને એ લોકોને જીતાડવા માટે અમે અમારાથી બનતા પ્રયાસો આવનારા દિવસોમાં કરીશું। હાલમાં તો હજુ મારે 80 દિવસ જેલમાં એકલો હતો, એકલા કોટડીમાં રહેલો છું, એટલે બહુ ખાસ મારું મગજ એટલું થોડું રિફ્રેશ કરવા માટે 1-2 દિવસ વાર લાગશે, પછી હું રેગ્યુલર થઈ જઈશ।